નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની પશુપાલકો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત પાડી અને વાછરડીના ઉછેર માટે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે પાડી અને વાછરડીના ઉછેર માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે પશુપાલકો છે તેમને ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા અને વૈજ્ઞાનિક ઢબે ઉછરેલા તેમજ વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા જે ધરાવતા પશુઓ છે તે પશુઓ મળી રહે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા પાડી અને વાછરડીના ઉછેર માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં પશુપાલકોને સહાય આપવામાં આવે છે। મિત્રો, યોજનાના લાભ વિશે વાત કરીએ કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકો મેળવી શકે છે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। સહાય વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત પાડી અને વાછરડીના ઉછેર માટે 150 કિલોગ્રામ કાફ સ્ટાર્ટર છે, 1000 કિલોગ્રામ સમતોલ દાણ અને 15 કિલોગ્રામ મિનરલ મિક્સચરની ખરીદી માટે અહીં સહાય છે તે આપવામાં આવે છે। તમે મિત્રો અહીં જે દાણની ખરીદી કરો છો તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 15,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં પશુપાલકોને સહાય છે તે આપવામાં આવશે। મિત્રો, અહીં પશુપાલકોએ યોજના હેઠળ પાડી અને વાછરડીનો ઉછેર છે તે વૈજ્ઞાનિક ઢબે કરવાનું રહેશે, નિભાવ છે તે કરવાનું રહેશે અને નિયમિત રસીકરણ અને સારવાર છે તે કરાવવાની રહેશે। અરજી કર્યાની તારીખથી પાડી અને વાછરડીની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 3 થી 6 માસની હોવી જોઈએ અને પાડી અને વાછરડી 24 માસની થશે ત્યાં સુધી પશુપાલકોને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। પાડી અને વાછરડીનો જન્મ છે તે કૃત્રિમ વિધાણથી થયેલો હોવો જોઈએ અને તે અંગે પશુપાલકોએ પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે તો જ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। અને યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી કોઈ પણ એક જ પશુપાલકોને એક જ પાડી અથવા તો વાછરડી માટે સહાય છે તે મળવા પાત્ર થશે। જો તમારે પણ આ યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે યોજનાનો લાભ મેળવવા માટે અહીં પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27/3/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 26/4/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે એસસી અથવા તો એસટી કેટેગરીના જો પશુપાલકો હશે તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ પશુપાલકો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। તે સિવાય પાડી અને વાછરડીનો જે જન્મ છે તે કૃત્રિમ વિધાણથી થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। તો એ રીતે મિત્રો, પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય પશુપાલકોને પાડી અને વાછરડીના ઉછેર માટે સહાય આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।